તો કેમ છો બધા મિત્રો? તો મિત્રો ઘણા ટાઈમ પછી આજે લોંગ વ્લોગ બનાવું છું, કારણ કે અત્યારે જાઉં છું આશાપુરા માતાના મઢે દર્શન કરવા માટે. પહેલી વાર જાઉં છું, ક્યારેય ગયો નથી. કેટલું બધું માણસો જાય છે પણ હું નથી ગયો ક્યારેય, એટલે હું જોઉં છું બધા બહુ માણસો જાય છે. તો ચાલો મિત્રો આપણે પણ દર્શન કરતા હોઈએ માતાના મઢે અને જોવી કેવું મંદિર છે ને કેટલા બધા માણસો જાય છે ત્યાં. તો માતાના દર્શન કરવા જ પડે. તો મિત્રો ચાલો મિત્રો, હું અને મારો ફ્રેન્ડ જાય છે તો તમને બતાવું, ઠેઠ લગી બતાવીશ તમને. આવું તારે નથી આવું? હે હાલો હે ઈ આવે તમારે આવું? આવું તારે? હાજર આવવું પડે. કોણ તમે? હું તો કયો ને પહેલી વાર જાઉં. હું તો ક્યાંક ગયો નથી, પહેલી વાર જાઉં. તમે મમ્મી બોલાવી જાઓ. રસ્તામાં જો અહીં ઊભા છીએ ત્યારે સાગરજી છે, હોટલ કે કામ હશે ને એક્ટિવા રાખી ધજા માતાજીની. બાકી આવે છે મિત્રો મોજો જોરદારની. તો મિત્રો અત્યારે પહોંચ્યા છે કબરાવ. જો આ કબરાવ ગામ છે અને અહીંથી આપણે મોગલધામ છે ત્યાં આપણે દર્શન કરવા માટે જવાય. આ સાઈડ મંદિર છે, ત્યાં બધા કેમ્પ છે, ત્યાં ઊભા છે થોડીક વાર. તો મિત્રો પહોંચી ગયા છે કબરાવ મોગલધામ. જો સામે મંદિર છે અને ભાણો આપણો આવ્યો છે એ જો ગાડી મથે કંઈક ગાડી એ ઘરે ફ્રેન્ડને બધા આવ્યા છે અને આપણા બધા ફ્રેન્ડને ભલો બધા રાહ જોવે છે. ચાલો સીન લઈ એમનો લઈ જ લેવાનું હોય. તો મિત્રો જો આપણે ત્રીજી વાર આવ્યા છીએ મોગલમાના મંદિરે. કિરણભાઈના ફોલોવર વધારે છે આપણા કરતા ભાઈ. ભાઈબંધ કઈ ગયો આપણો? હાલો હાલો. મિત્રો કિરણબેનના ફોલોવર અને આપણા સબસ્ક્રાઈબર પણ આવ્યા છે, તમને હમણાં બતાવું વિડીયોમાં. મિત્રો આ બધા બાળકો જો બધા માનતા રાખેલા છે, બધા સામે દેખાય બધા આપણા જો બેનના ફોલોવર બધા છે અને સબસ્ક્રાઈબર પણ છે આપણા. તો મિત્રો દર્શન કરી રહ્યા છે મોગલમાના અને હવે જઈએ છીએ આપણે ડાયરેક્ટ આશાપુરા. મજા આવી ને? પણ બહુ મજા આવી. તો વાંધો નહીં. આ દુકાન મિત્રો જો ઘણી બધી વધી ગઈ હોય પહેલાં કરતાં.
ચાલો લચ્છી પીવા કેમ કેમ તો મિત્રો ભુજમાં આવી ગયા છીએ જો અને આ ભુજની બજાર એટલી લોકો સેવા કરે છે અહીંયા. તો મિત્રો જો પહોંચી ગયા છે ભુજ અત્યારે અને અત્યારે કેમ્પે રોકાણા છે ભુજમાં અને પછી નીકળશું કાસાવા નીકળશું અત્યારે જો આગળ બેઠા છે વરસાદી અને કેમ્પ જો અને બાકી અને આવ્યા છીએ આપણે આશાપુરામાં પ્રતિમા તો અહીંયા મોબાઈલ ચાર્જિંગ કરવાનો હતો આ બધી વ્યવસ્થા છે પંખા છે એ બધા માણસો આરામ કરે છે દવા નાસ્તાની જમવાની બધી વ્યવસ્થા છે તો અહીંયા રહેી અને પછી થોડીક પછી અહીંથી નીકળશું પાછા આપણે જવા માટે આશાપુરા માતાના મઢે પાછા જો આગળ થોડાક વહેલા જઈએ હવે અત્યારે 1:40 થઈ છે રાતની અને કેમ્પ ચાલુ છે માણસો હાલીને જવાવાળા ચાલુ છે બધા જો ચાલીને જવા બધા ચાલુ છે કેમ્પ ચાલુ છે અને હાલીને જવા માણસો પણ જો હાલીને જાય છે બધા તો મિત્રો અત્યારે થોડો આરામ કરીએ ભુજથી 5-6 કિલોમીટર દૂર રહીશું અમે અને આરામ કરીએ છીએ અને સવારે જવાનું છે આશાપુરા હજી ઘણું દૂર છે તો થોડો આરામ કરી લઈએ અને કાલે પાછા મળીશું તમને અને અમે પણ દર્શન કરશું ગુડ નાઇટ.